નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો એવી અભિલાષા સાથે આજના વિડીયો એકમની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો એકમમાં અભ્યાસ કરીશું ધોરણ 4 વિષય અંગ્રેજી વિષયાંક હિયર વી આર ડાન્સિંગ પાર્ટ 3. સબ ટોપિક ઇઝ એક્ટિવિટી 9, 10, 11, 12 એન્ડ 13. આજે આપણે આગળની પ્રવૃત્તિઓ જોઈએ છીએ. પાર્ટ 1 અને પાર્ટ 2 બંને મળીને આપણે અત્યાર સુધીમાં 8 એક્ટિવિટીઝ જોઈ. આ દરેક એક્ટિવિટીઝ જ્યારે આપણે કરી છે ત્યારે એમાંથી કંઈક ને કંઈક શીખ્યા છે જે આપણને આ પાઠ અને અગાઉના ધોરણો દરમિયાન પણ કામ આવશે. એટલે કે દરેક એક્ટિવિટી પોતપોતાનું મહત્ત્વ ધરાવે છે. તો હવે આપણે જે જોવાના છીએ એક્ટિવિટી જોઈશું 9થી લઈને 13 સુધીની. તો આવો અભ્યાસ કરીએ આજની પ્રવૃત્તિઓનો. એક્ટિવિટી 9 ઇઝ ચિત્ર જુઓ, શિક્ષકની મદદથી વાક્યો વાંચો અને વ્યક્તિઓને ઓળખી કાઢો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સરસ મજાનું ચિત્ર છે. આ ચિત્રમાં તમે જોશો કે 5 વ્યક્તિઓ છે અને આ 5 વ્યક્તિઓ કોઈક ને કોઈક જુદું જુદું કાર્ય કરે છે. તમે જોશો કે એક તરફ આ સીડી ઉપર ચડીને એક છોકરો છે એ બલ્બ લગાવી રહ્યો છે અને બીજા એક છોકરાએ સીડીને પકડી રાખી છે કે જેથી કરીને પડી ન જાય. તો બીજી તરફ તમે જોશો તો અહીં જ્યાં આપણે પ્રવેશ કરીએ ત્યાં ભાગ પર એક વ્યક્તિ છે એ લાઇંગ બ્રિક્સ બરાબર છે, દિવાલ ચણી રહ્યો છે, એ લાઈન બનાવી રહ્યો છે. તો બીજી તરફ એક વ્યક્તિ છે પેલા દરવાજા પાસે ખીલી, હથોડી, કરવત વગેરે લઈને બેઠો છે અને દરવાજાનું કામ કરી રહ્યો છે. ને બીજી તરફ લોંગ હેર છે એટલે આપણે કહી શકીએ કે એક છોકરી છે જે આ દિવાલને રંગી રહી છે. આમ દરેક પોતપોતાના કાર્યો કરે છે, પરંતુ તેઓના નામ શું છે કોઈને ખ્યાલ નથી. આપણે અહીં આપેલા વાક્યો વાંચીશું, એની ક્રિયાઓ જોઈશું અને એના આધારેના નામ ઓળખી અહીંયા જે તે વ્યક્તિના પાસે આપેલ ચોરસ બોક્સ જે છે ખાલી એમાં એ નામ લખીશું. ચાલો તો જોઈએ કે લખાણ શું કહે છે. તો હેલ્પલાઇન આપેલી છે અહીંયા, મદદ રેખા, જેના આધારે આપણને થોડી સરળતા રહેશે. તો શું છે, આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ વાક્ય સાંભળી તે વ્યક્તિને ઓળખી શકે તેટલું જ અપેક્ષિત છે. મહત્વનું શું છે કે તમે એમને ઓળખો વાક્યો વાંચીને. તો વાક્ય વાંચીએ. હેલો, I am Sohana. I have a brush. I am painting the wall. Hello, I am Sohana. I have a brush. I am painting the wall. હવે અહીંયા છે સોહાના, હું સોહાના છું. I have a brush અને મારી પાસે બ્રશ છે એટલે કે પીંછી છે. I am painting the wall અને હું વોલ એટલે કે દિવાલને પેઇન્ટિંગ કલર કરી રહી છું. પેઇન્ટ એટલે રંગવું અને પેઇન્ટિંગ રંગી રહી છું. આ સોહાના જે છે તે શું કરે છે, દિવાલને રંગી રહી છે. ચાલો તો એક નામ આપણને ખ્યાલ આવી ગયું, સોહાના. એનું કામ શું છે, દિવાલને રંગવાનું. કામ અને નામ યાદ રાખશું. બીજું છે માય નેમ ઇઝ જોન, મારું નામ જોન છે. આઈ એમ ઓન ધ લેડર. આઈ એમ ફિક્સિંગ અ બલ્બ. માય નેમ મારું નામ, ઇઝ એટલે છે, જોન મારું નામ જોન છે. આઈ એમ ઓન ધ લેડર, ઓન એટલે ઉપર ને ધ લેડર સીડી ઉપર છું. કોણ છે, તો જોન. ક્યાં છે, સીડી ઉપર. આઈ એમ ફિક્સિંગ અ બલ્બ અને હું બલ્બ ફિક્સ કરી રહ્યો છું, લગાવી રહ્યો છું. તો બલ્બ લગાવી રહ્યો છે તે છોકરાનું નામ છે જોન. હિયર ઇઝ મિસ્ટર લાકડાવાલા. I have a saw and a hammer. I am fixing a nail. I am making the door. હવે અહીંયા જે છે ત્રીજું વાક્ય એ છે મિસ્ટર લાકડાવાલાનું. તો મિસ્ટર લાકડાવાલા શું છે, તો એ કોણ છે, એમની પાસે હથોડી છે, ખીલી છે, બરાબર છે, હેન્ડલ્સ વગેરે હશે અને એઓ શું કરી રહ્યા છે, તો ફિક્સિંગ અ નેલ, એવો ત્યાં જે પેલો દરવાજો છે તેને ફિક્સ કરી રહ્યા છે. મેકિંગ અ ડોર, દરવાજો બનાવી રહ્યા છે. તો જે દરવાજો બનાવનાર વ્યક્તિ છે તેનું નામ છે મિસ્ટર લાકડાવાલા. નમસ્તે, આઈ એમ વિનોદ. આઈ એમ લેઇંગ ધ બ્રિક્સ અને જે પેલો દિવાલ ચણી રહ્યો છે, બરાબર છે, બ્રિક્સ ઈંટો ગોઠવી રહ્યો છે, બરાબર, એ કોણ છે, તો વિનોદ છે. અને આઈ એમ હેલ્પિંગ જોન. આઈ એમ હિઝ ફ્રેન્ડ. આઈ એમ હોલ્ડિંગ ધ લેડર. માય નેમ ઇઝ જય. અને એક વ્યક્તિ હજુ રહી જાય જે પેલી સીડી પકડીને ઊભો છે, તો એનો અહીંયા પરિચય છે કે આઈ એમ હેલ્પિંગ જોન, હું જોનને મદદ કરી રહ્યો છું. હેલ્પ એટલે મદદ કરવી અને હેલ્પિંગ મદદ કરી રહ્યો છે, કરી રહી છે. સ્ત્રીલિંગ પુલ્લિંગ પ્રમાણે જોઈશું. આઈ એમ હિઝ ફ્રેન્ડ. આઈ એમ એટલે હું છું, હિઝ એટલે તેનો, ફ્રેન્ડ એટલે મિત્ર, હું તેનો મિત્ર છું.
આઈ એમ હોલ્ડિંગ ધ લેડર, અને મેં સીડીને પકડી રાખી છે. હોલ્ડ એટલે પકડવું અને હોલ્ડિંગ પકડી રાખી છે. જો અહીંયા તમે દરેક વાક્ય જોશો તો એમાં આઈએનજી વાળા રૂપો આપણે જોઈ રહ્યા છે. બરાબર, આઈએનજી વાળા રૂપો વિશે આપણે એક્ટિવિટી ફર્સ્ટ સેકન્ડ વચ્ચે વાત કરી હતી કે મૂળ શબ્દની સાથે આઈએનજી લગાડતા એ ક્રિયા ચાલુ છે એવું દેખાઈ આવે. તો આ કહે છે કે આઈ એમ હોલ્ડિંગ ધ લેડર, મેં સીડી પકડી રાખી છે. માય નેમ ઇઝ જય, અને મારું નામ જય છે. ઓકે, ચાલો જોઈએ બંને સાથે હવે. તો હવે આપણે નામ લખવાના છે. મેં તમને વાત કરી તેમ પહેલું વાક્ય સોહાનાનું છે. શું કરે છે? દિવાલ રંગે છે. તો જુઓ, જે છોકરી પેલી દિવાલ રંગી રહી છે ત્યાં આપણે નામ લખીશું સોહાના. ચાલો, ત્યાર પછી જોન વાળું વાક્ય જોયું. જોન શું કરતો હતો? તો બલ્બ ફિક્સ. તો બલ્બ ફિક્સ કરી રહેલા બ્લુ શર્ટ વાળા છોકરા પાસે આપણે લખીશું જોન એ બોક્સમાં. ત્યાર પછી જે થર્ડ વ્યક્તિ હતો મિસ્ટર લાકડાવાલા, એ દરવાજો બનાવવાનું કામ કરી રહ્યો છે. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા જે ત્રીજા વ્યક્તિ પેલા બેઠા દરવાજા પાસે એ મિસ્ટર લાકડાવાલા છે. એટલે ત્યાં આપણે લખીશું મિસ્ટર લાકડાવાલા. ત્યાર પછી લેઇંગ ધ બ્રિક્સ, જે પેલો દિવાલ ચણી રહ્યો છે તે વ્યક્તિની વાત હતી, એનું નામ છે વિનોદ. તો 4th નંબરમાં ત્યાં લખીશું વિનોદ. અને 5મો વ્યક્તિ જે બચે છે એનું નામ છે જય, એ ત્યાં આપણે લખશું જય. આમ આ એક્ટિવિટી સરસ મજાની છે. આપણે વ્યક્તિઓને ઓળખી એના નામ લખ્યા. હવે જોઈએ આગળની એક્ટિવિટી 10. જૂથમાં કાર્ય કરો. આપેલા શબ્દો માટે તમારી આસપાસ જોવા મળતી વસ્તુઓ કે પ્રાણીઓના નામ લખો. હવે કયા આધારે લખવાનું છે? તો અહીંયા જુઓ, એક એક્ઝામ્પલ સાથે કલર, જુદા જુદા કલર અને એની વસ્તુઓ આપણે આસપાસમાંથી શોધીને લખવાની છે. બરાબર, અત્યાર સુધી આપણે માર્બલવાળું જોઈ ગયા હતા ત્યારે આપણે રંગ વિશે જોયું હતું. અહીંયા ફરી પાછું એ જ આવ્યું છે. હવે રંગના આધારે આપણે વસ્તુઓ જોવાની છે. પહેલાં રંગ જોયા, હવે વસ્તુઓ જોવાની છે. તો રેડ રંગની વસ્તુઓ કઈ હોય? તો આસપાસમાંથી અહીંયા મેં 4 વસ્તુના નામ લખ્યા છે. એક તો એપલ જે છે એ રેડ હોય, ટામેટું રેડ હોય, કેરટ એટલે કે ગાજર એ પણ રેડ હોય, અને કાઇટ પતંગ રેડ હોઈ શકે. તો રેડ રંગની વસ્તુઓ લખી. હવે ઓરેન્જ રંગની વસ્તુઓ. ઓરેન્જ રંગની વસ્તુઓમાં તો ઓરેન્જ પોતે આવે. ઓરેન્જ રંગ એટલે કે નારંગી કલર, તો એમાં નારંગી ફળ છે ઓરેન્જ છે એ પોતે આવી જાય. પછી આવશે પેન, બોલપેન પણ હોય એ ઓરેન્જ હોય. માસ્ક, અત્યારે કોરોના સંક્રમણ કાળમાં જો આપણે જોઈએ તો આપણને બરાબર યાદ છે કે માસ્કની અંદર ડિફરન્ટ કલર્સ આપણને મળે છે. તો ઓરેન્જ કલરનું માસ્ક પણ હોય. પછી છે રબર, ઇરેઝર જે હોય ઓરેન્જ કલરનું હોય. પછી છે યલો કલર, ગ્રીન કલર, બ્લુ, બ્રાઉન એન્ડ બ્લેક. તો યલો અને ગ્રીન કલરની વાત આપણે કરીએ તો યલો કલરની અંદર બેગ યલો હોઈ શકે, લેમન એટલે કે લીંબુ યલો હોય, શર્ટ પણ યલો હોય ને, યસ, ને પેન્ટ એ પણ યલો હોઈ શકે. ચાલો, હવે ગ્રીન, તો આપણી આસપાસ વનસ્પતિઓ છે એની અંદર તમે જોશો તો વનસ્પતિના પાંદડા છે એનો કલર કેવો હોય? તો ગ્રીન. પછી બોલપેન પણ ગ્રીન હોય. આપણે જુદી જુદી રંગોની બોલપેનથી નોટબુકમાં લખતા હોઈએ છીએ. ગ્રાસ, ઘાસ જે છે તે. કવર, બરાબર, કશું કવર આવે કોઈક વસ્તુ મૂકવાનું, તે કવર પણ કેવું હોઈ શકે? ગ્રીન. હવે જોઈએ બ્લુ રંગ. તો બ્લુની અંદર આવશે એક તો કર્ટેન, પડદાઓ જે હોય એ બ્લુ હોય. માર્કર, બ્લુ રંગની માર્કર પણ આવે. સ્કાય, આકાશ બ્લુ છે. અને વોટર, પાણી પણ બ્લુ છે. ચાલો, ત્યાર પછી બ્રાઉન કલર. બ્રાઉન કલરમાં તમને ગમતી વસ્તુનું નામ સૌથી પહેલું છે શું? તો ચોકલેટ. પછી છે વુડ એટલે કે લાકડું, એ પણ બ્રાઉન કલર હોય. કોફી બ્રાઉન હોય. અને પીનટ, બદામ પણ બ્રાઉન કલરના હોય. બ્લેક રંગની વાત કરીએ તો પહેલું જ નામ છે ક્રો, કાગડો બ્લેક રંગનો હોય. કોલ એટલે કે કોલસો બ્લેક રંગનો હોય, કાળો હોય. ઇંક બ્લેક કલરની આવે. અને બફેલો એટલે કે ભેંસ પણ કાળા રંગની હોય. બરાબર, અહીંયા જેમ ક્રો આવ્યો તે પ્રમાણે આપણે કુકુ, બરાબર, કોયલ બર્ડ હતી તે પણ હોય. આમ કાળા રંગની વસ્તુઓ, લાલ રંગની વસ્તુઓ, આ બધી આપણી આસપાસમાંથી શોધીને લખવાની છે. અહીંયા મેં ગણતરીની 4 બધામાં લીધી છે. હજી ઘણી બધી વસ્તુઓ આપણી આસપાસમાં હોય જે આ રંગની અંદર આવે. તો આમ જુદા જુદા રંગો વિશે જોયું. હવે આપણે જોઈશું સાઇઝ વિશે. તો અહીંયા 2 એક્ઝામ્પલ સાથે સાઇઝ વિશે આપેલું છે અને બાકીના આપણે કરશું. તો સૌથી પહેલાં છે સ્મોલ. સ્મોલ એટલે નાનું, લાર્જ એટલે લાંબુ, બિગ એટલે મોટું, શોર્ટ એટલે ટૂંકું, ટોલ એટલે ઊંચું, થીન એટલે પાતળું, અને ફેટ એટલે જાડું. ચાલો, તો અહીંયા જોઈએ તો પહેલાં તો ઇરેઝર, જે આપણે નોટબુકની અંદર પેન્સિલથી લખાઈ જાય અને બધું સાફ કરવા વાપરીએ છીએ તે ઇરેઝર, રબર, બરાબર, એ સ્મોલ હોય, નાનું હોય. પિન નાની હોય. શાર્પનર, સંચો પણ નાનો હોય. પલ, મોતી નાનું હોય. ત્યાર પછી લાર્જ એટલે લાંબુ.
તો રિવર લાંબી, દરિયો લાંબો વિશાળ, ડેઝર્ટ રણ પણ વિશાળ લાર્જ મોટું, વહેલ માછલી જે છે તે પણ કદ કાઠીમાં વિશાળ મોટી હોય, બિગ મોટું એકદમ, તો મોટામાં શું હોય તો એલિફન્ટ સૌથી મોટું પ્રાણી છે, ટ્રી એ પણ મોટું હોય, જેમ કે તમે જુઓ તો જે વડનું ઝાડ છે એ મોટું જ હોય, હોમ ઘર મોટું, અને ગાર્ડન બગીચો પણ મોટો. શોર્ટ અને ટોલ, શોર્ટ એટલે નાનું, ટોલ એટલે ઊંચું. તો શોર્ટમાં જો ટીથ આપણા દાંત છે નાના, પેન્સિલ પણ નાની હોય, નોટ્સ નાની હોય, આન્સર નાના. હવે આન્સર બાબતે નોટ્સ બાબતે પ્લસ માઇનસ હોય કે ક્યારેક મોટી ક્યારેક નાની હોય, અત્યારે આપણે એને શોર્ટમાં જોઈએ. ટોલ એટલે ઊંચું, તો પહેલું તો ટાવર, જેમ કે બુર્જ ખલીફા તમે જોઈ લો ઊંચું. પછી જીરાફ સૌથી ઊંચું પ્રાણી છે આપણે કહીએ તો. ટ્રી વૃક્ષો હોય તે પણ ઊંચા હોય, જેમ કે કોકોનટ ટ્રીની વાત કરો. બિલ્ડિંગ 10th ફ્લોર 12th ફ્લોર, કેટલીક બિલ્ડિંગોની અંદર તો 15, 16 અને બહારના દેશની અંદર વાત કરીએ તો ક્યાંક ક્યાંક તો 25, 27 માળની બિલ્ડિંગો હોય. પછી જે થીન પાતળું, તો એમાં આવશે પેન્સિલ, થીન હોય પાતળી જ હોય. સ્ટીક લાકડી પાતળી, પિન પાતળી, અને બોડી કેટલાક લોકોનું શરીર પણ પાતળું હોય. હવે જોઈએ ફેટ, તો એલિફન્ટ જાડું હોય, મેન જાડા હોઈ શકે, હિપ્પો પ્રાણી જે છે તે પણ ફેટ છે, અને કેટ બિલાડી પણ જાડી હોઈ શકે. તો આ થઈ સાઇઝની વાત. હવે આવે છે શેપ. જો જુદી જુદી વસ્તુ આપણે જોતા જઈએ છીએ, તો કલર્સ જોયું, પછી સાઇઝ જોઈ, હવે જોવાના શેપ. શેપ એટલે કે આકાર. તો પહેલું તો છે રાઉન્ડ ગોળ, પછી છે સ્ક્વેર ચોરસ, પછી છે રેક્ટેંગલ એટલે કે લંબચોરસ, અને ટ્રાયંગલ ત્રિકોણ. આમ જુદા જુદા આકાર છે. તે સિવાય પણ ઘણા બધા આકારો આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. એક તો છે કોન, આઈસ્ક્રીમના કોન ટાઈપનો જે આકાર આવે તે છે. ત્યાર પછી ષટકોણ છે, બરાબર. આ બધા જોયા છે આપણે. પંચકોણ કહી શકીએ. આ બધી જ વસ્તુઓને પણ આકારની અંદર સમાહિત કરી શકાય. અહીંયા આપણે જે મુખ્ય અત્યારે જોઈ રહ્યા છે 4 છે, અને એમાં આપણે લખવાનું છે તો રાઉન્ડ. કઈ કઈ વસ્તુઓ રાઉન્ડ આકારની હોય, તો એક તો છે બોલ, બલૂન, પિઝા અને સર્કલ. ચાલો, ત્યાર પછી સ્ક્વેર, ચોરસ વસ્તુઓ કઈ, તો છે કાઇટ, પતંગ ચોરસ હોય. ફિલ્ડ એટલે કે ખેતર ચોરસ. કોર્ટયાર્ડ જે મેદાન છે એ ચોરસ. અને વોચ ઘડિયાળ પણ ચોરસ હોય. તમે સ્માર્ટ વોચીસ અત્યારની આવે તે જુઓ તો એ, પછી દિવાલની ઘડિયાળ આવે તેમાં પણ ચોરસ હોય. પછી રેક્ટેંગલ લંબચોરસ વસ્તુઓ કઈ, તો કેમેરો લંબચોરસ હોય. ત્યાર પછી મની, તમે નોટ જુઓ, બરાબર છે, 100ની નોટ જુઓ, 2000ની જુઓ, તો એ કેવી હોય, લંબચોરસ હોય, રેક્ટેંગલ. વિન્ડો બારી પણ લંબચોરસ. ઇન્વેલોપ જેની અંદર લેટર્સ મોકલી શકાય હોય, એન્વેલોપ જે આવે એ પણ લંબચોરસ. ટ્રાયંગલ વસ્તુઓની અંદર વાત કરીએ તો સેન્ડવિચ ટ્રાયંગલ. નાચોઝ, બરાબર, પડીકા બધા ખાતા જ હોઈએ છે અત્યારે, જો કે ના ખાવા જોઈએ, પણ અત્યારનું ચલણ છે. અત્યારે તમે બધા એની અંદર વધારે રાજી થાવ છો. દુકાનની અંદર જે 5-5 રૂપીસના પેકેટ્સ મળે, બરાબર, એ વસ્તુઓ ખાવ છો, પરંતુ એ ન ખાવું જોઈએ. એ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે, કારણ કે કેવું એની અંદર તેલ વપરાય છે એ પણ આપણને ખ્યાલ નથી હોતો, મટીરિયલ્સ કેવું છે. એટલે ઘરનો તાજો ખોરાક ખાવો જોઈએ, પરંતુ અત્યારે આપણને ગમે છે. તો નાચોસ જે આવી પણ ત્રિકોણ આકારના આવે. આઈસ્ક્રીમ કોન જે આવે, બરાબર છે, એ ત્રિકોણ આકાર હોય. અને બર્થડે કેપ એ પણ ત્રિકોણ. આમ જુદા જુદા આકાર છે. હવે આપણે વાત કરીએ તો જો અહીંયા નીચે એક વાક્ય બનાવેલું છે, એવા વાક્ય બનાવવાના છે આના આધારે. તો અહીંયા છે આઈ હેવ અ બોલ, મારી પાસે દડો છે. તે કેવો છે, તો ઇટ ઇઝ રેડ એટલે કલર આવી ગયો. ઇટ ઇઝ બિગ સાઇઝ આવી ગઈ. અને ઇટ ઇઝ રાઉન્ડ એટલે કે એનો જે આકાર છે તે પણ આવી ગયો. જેવી રીતે અહીંયા આપણે એક બનાવી શકીએ કે આપણે જેમ વસ્તુની અંદર જોયું કે પેન, તો આઈ હેવ અ પેન. ઇટ ઇઝ બ્લુ, મારી પાસે પેન છે. આઈ હેવ અ પેન, બોલની જગ્યાએ પેન મૂકીએ. ઇટ ઇઝ બ્લુ, રંગની જગ્યાએ રેડની જગ્યાએ બ્લુ. ઇટ ઇઝ બિગ, બરાબર. તો બિગની જગ્યાએ આપણે શું કહીશું, પેન કેવી હોય તો થીન પાતળી હોય, તો ઇટ ઇઝ થીન. અને પેન કેવી હોય તો ટોલ હોય, તો ઇટ ઇઝ ટોલ. રાઉન્ડની જગ્યાએ શું કહીશું આપણે, ટોલ કહીશું. આમ જુદા જુદા વાક્યો બનાવી શકાય છે.
ચાલો હવે જોઈએ આગળની એક્ટિવિટી 11. શું કહે છે કે જૂથમાં કાર્ય કરો. આપેલા ફૂલમાં દર્શાવેલ રંગ કે આકાર જુદી જુદી વસ્તુઓના નામ શિક્ષકની મદદથી લખો. ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો. હવે જો અહીંયા પહેલું જે છે એની અંદર રંગ છે રેડ, બીજું છે યલો, એ પણ રંગ છે. હવે આપણે વાક્ય બનાવવાના છે. જો પહેલામાં એક વાક્ય છે અ ફ્લાવર ઇઝ રેડ, બરાબર છે, ફૂલ લાલ છે. તો તેવી રીતે આપણે બીજા વાક્યો બનાવીશું. તો તે જોઈએ કે અ ટોમેટો ઇઝ રેડ. આપણે ટામેટાનું નામ ત્યાં પણ લખ્યું હતું તો એ જ અહીંયા લઈ લઈએ. અ ટોમેટો ઇઝ રેડ, ટામેટું લાલ છે. અ કેરેટ ઇઝ રેડ, ગાજર પણ લાલ છે, બરાબર. અ કેરેટ ઇઝ રેડ. અને ત્રીજું વાક્ય બનાવશું અ રિબન ઇઝ રેડ. ખ્યાલ આવી ગયો? ચાલો તેવી રીતે અ બનાના ઇઝ યલો. કેળું કેવા રંગનું છે? તો પીળા રંગનું છે. તો તેવી જ રીતે અ લેમન ઇઝ યલો. જે લેમન છે, લીંબુ છે, તે પણ કેવું છે? યલો છે. પેન્ટ ઇઝ યલો, અને પેન્ટ એ પણ યલો રંગનું છે, બરાબર, પીળા રંગનું છે. અ સનફ્લાવર ઇઝ યલો, અને સૂર્યમુખીનું ફૂલ પણ કેવું છે? યલો છે. તો યલો રંગની વસ્તુઓના વાક્ય આપણે બનાવ્યા. ચાલો હવે અહીંયા તમે જોશો તો અહીંયા કલર નથી, અહીંયા શું છે? યસ, અહીંયા વાત છે રાઉન્ડ, એટલે કે શેપની. આવી રીતે સાઇઝવાળું પણ બનાવી શકાય. અહીંયા આપણે રાઉન્ડ જોઈએ, શેપવાળો જોઈએ છે. તો અહીંયા પહેલો વાક્ય બન્યું છે અ બોલ ઇઝ રાઉન્ડ, બરાબર. દડો કેવો છે? તો ગોળ છે. આપણે બીજા વાક્ય બનાવીએ તો પિઝા ઇઝ રાઉન્ડ. પિઝા પણ કેવો છે? રાઉન્ડ છે, ગોળ છે. અ સર્કલ ઇઝ રાઉન્ડ. જે સર્કલ છે, જે ચકરડું છે, એ પણ કેવું છે? ગોળ છે. અ ટોમેટો ઇઝ રેડ, અને ટામેટું પણ કેવું છે? તો ગોળ છે. સ્વાભાવિક છે, ટામેટા પણ ગોળ જ આવે. ચાલો આ એક્ટિવિટી 11 અહીંયા પૂરી થઈ. હવે જોઈએ એક્ટિવિટી 12. ચિત્રો સાથે આપેલ વર્ણન વાંચો. ચાલો ચિત્ર સાથે અહીંયા વર્ણન આપેલ છે. શું કે રેશમા સેઝ માય ડોગ ઇઝ બિગ, માય ડોગ ઇઝ બ્લેક એન્ડ માય ડોગ ઇઝ એક્ટિવ. એની સામે પોતાના કૂતરાની વાત તો કરે જ છે, પણ એક વ્યક્તિ જે છે, એનો ફ્રેન્ડ છે રોશન, સામે તેના કૂતરાની પણ વાત કરે છે. શું કહે છે કે માય ડોગ ઇઝ બિગ, માય ડોગ ઇઝ બિગ. રોશન, યોર ડોગ ઇઝ સ્મોલ. My dog is black, your dog is brown. And my dog is active, your dog is also active. બરાબર. એ અહીંયા એકબીજાના કૂતરાઓ વિશે વાંચી રહ્યા છે. શું કહે છે રેશમા? કે મારો ડોગ જે છે, મારો કૂતરો છે, ઇઝ બિગ, મોટો છે. અને રોશન, યોર ડોગ ઇઝ, રોશન તારો કૂતરો જે છે તે કેવો છે? સ્મોલ, નાનો છે. માય ડોગ ઇઝ બ્લેક, મારો કૂતરો જે છે એ કેવો છે? બ્લેક, કાળા રંગનો છે. યોર ડોગ ઇઝ બ્રાઉન, અને તારો કૂતરો બ્રાઉન છે. માય ડોગ ઇઝ એક્ટિવ, બરાબર. મારો કૂતરો, માય એટલે મારું, ડોગ એટલે કૂતરો. માય ડોગ ઇઝ એક્ટિવ, એક્ટિવ એટલે ચપળ, હોશિયાર. અને એ કહે છે મારો કૂતરો હોશિયાર છે. યોર ડોગ ઇઝ, તારો કૂતરો છે, અલ્સો, પણ એક્ટિવ, હોશિયાર. તારો કૂતરો પણ કેવો છે? હોશિયાર છે. હવે આપણે આગળ જોઈએ તો હવેની જે એક્ટિવિટી તે કહે છે કે રેશમા અને રોશનની બિલાડીઓ વિશે લખો. હવે અહીંયા રેશમાએ કૂતરાની વાત કરી, હવે આપણે એમની બિલાડીઓ વિશે લખવાનું. તમે ચિત્ર જોઈ શકો છો. પણ હવે રોશન બોલશે. શું કહે છે રોશન? કે માય કેટ ઇઝ બ્લેક, મારી બિલાડી કેવી છે? કાળી છે. યોર કેટ ઇઝ ગોલ્ડન, અને તારી બિલાડી છે તે કેવી છે? ગોલ્ડન રંગની છે, સોનેરી રંગની છે. માય કેટ ઇઝ થીન એન્ડ યોર કેટ ઇઝ ફેટ, મારી બિલાડી જે છે તે કેવી છે? થીન છે, પાતળી છે. અને યોર કેટ ઇઝ ફેટ, તારી બિલાડી જાડી છે. માય કેટ ઇઝ એક્ટિવ, મારી બિલાડી ચપળ છે, હોશિયાર છે. યોર કેટ ઇઝ અલ્સો એક્ટિવ, અને તારી બિલાડી પણ કેવી છે? હોશિયાર છે, ચપળ છે. આમ રોશન પણ બિલાડી વિશે વાત કરે છે. જેમ રેશમાએ એમના કૂતરા વિશે વાત કરી, તેમ જે રોશન છે એમની બિલાડી વિશે વાત કરે છે. અને હવે આપણે જોઈશું એક્ટિવિટી 13. ચિત્ર જુઓ, શિક્ષક પાસેથી ચિત્રોનું વર્ણન સાંભળો અને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા પહેલું ચિત્ર ઉદાહરણરૂપ છે. જુઓ, પતંગ દોરેલો છે કે ધીસ ઇઝ અ કાઇટ, ખાલી જગ્યામાં આવ્યું કાઇટ. ઇટ ઇઝ રેડ, તે લાલ છે. ઇટ ઇઝ નોટ બિગ, તે મોટો નથી. ચાલો હવે એની સામે આપણી માટે આપ્યું છે, જે આપણે પૂરવાનું છે સમજીને. શું છે? તો ધીસ ઇઝ અ બ્લેન્ક, ખાલી જગ્યા મૂકી છે. અને બ્રેકેટમાં ઓપ્શન છે આપણી પાસે, કયા?
તો બેન્ચ ઓર ટેબલ. ચાલો તમને શું દેખાય છે આ? યસ, ટેબલ છે, તો આન્સર લખી દઈએ ટેબલ. ઓકે, આગળ જઈએ. ઇટ ઇઝ બ્લેન્ક આપ્યું છે અને ઓપ્શન છે બ્લેક ઓર બ્લુ. કેવા રંગનું દેખાઈ રહ્યું છે? હવે તો તમને કલર્સ મોડે થઈ ગયા છે. યસ, એ કેવું છે? તો બ્લુ છે, તો આન્સર લખી દઈએ બ્લુ. ઇટ ઇઝ નોટ બ્લેન્ક. બરાબર, હવે ખાલી જગ્યા મૂકીશું. તો બે ઓપ્શન છે, સ્ક્વેર ઓર રેક્ટેંગલ. અહીંયા આપણે સચેત થવાનું છે કે અહીંયા બે રીતે આન્સર પૂછી શકાય. એક તો છે ઇટ ઇઝ, તે છે, ઇટ ઇઝ નોટ, તે નથી. તો આપણને શું પૂછ્યું છે કે ઇટ ઇઝ નોટ, તે નથી. કેવું નથી? તો બે ઓપ્શન છે, સ્ક્વેર ઓર રેક્ટેંગલ. કાં તો ચોરસ નથી, કાં તો લંબચોરસ નથી. હવે આપણને ટેબલ કેવું દેખાઈ રહ્યું છે? તમે જ કહો, ટેબલ કેવું છે? હા, લંબચોરસ છે. તો અહીંયા શું લખવું પડશે આપણે? લંબચોરસ છે તો કયું નથી? તો સ્ક્વેર નથી, ચોરસ નથી. તો અહીંયા આપણે આન્સર લખીશું ઇટ ઇઝ નોટ સ્ક્વેર, તે ચોરસ નથી. ચાલો આગળ જઈએ. હવે અહીંયા બે ચિત્રો છે, એક તો દડો છે, એક બાજુ બુક છે. તો પહેલું વાંચીએ. ધીસ ઇઝ અ બોલ ઓર બેટ. શું છે? બોલ. ચાલો, ઇટ ઇઝ રેડ ઓર યલો. લાલ અથવા તો પીળો છે. કેવો છે? લાલ, એટલે લખશું રેડ. ઇટ ઇઝ રાઉન્ડ ઓર સ્ક્વેર. કાં તો એ ગોળ છે અથવા તો એ સ્ક્વેર છે, એટલે કે ચોરસ છે. કેવું છે? તો રાઉન્ડ છે, તો આપણે આન્સર લખીશું રાઉન્ડ. ચાલો, ત્યાર પછી આગળ બુક વિશે વાંચીએ કે ધીસ ઇઝ અ બુક ઓર પેન. કાં તો બુક છે એટલે કે પુસ્તક છે અથવા તો પેન છે. શું છે? બુક છે. યસ, તો આન્સર લખશું બુક. ચાલો, ત્યાર પછી લખીશું કે ઇટ ઇઝ રેક્ટેંગલ ઓર ટ્રાયંગલ. ટ્રાયંગલ એટલે ત્રિકોણ ને રેક્ટેંગલ એટલે લંબચોરસ. તો તમને કેવું દેખાય છે? લંબચોરસ દેખાય છે. તો લખશો ને ટ્રાયંગલ. કેમ ટ્રાયંગલ ના આવે? હા, ટ્રાયંગલ એટલે ત્રિકોણ થાય ને આપણે શું લખવાનું છે? લંબચોરસ. તો આન્સર આવશે રેક્ટેંગલ. ચાલો, ઇટ ઇઝ યલો ઓર ગ્રીન. યલો એટલે કયો રંગ? લાલ, બરાબર ને? તો પીળો. વેરી ગુડ. અને ગ્રીન એટલે લીલો. તો અહીંયા કયો રંગ દેખાય છે આપણને? પીળો. તો એના માટે આન્સર લખશું યલો. ચલો નેક્સ્ટ. અહીં આપેલ જગ્યામાં તમને ગમતી વસ્તુ દોરો અને તેના વિશે શિક્ષકની મદદથી લખો. ચાલો, પહેલું તો અહીંયા ફ્લાવર, એની માટે બ્લેન્ક્સ મૂક્યું છે. તો ધીસ ઇઝ અ ફ્લાવર. અહીંયા તમે બે લખી શકો, સનફ્લાવર પણ કહી શકો. ઇટ ઇઝ યલો. તે કેવું છે? તો યલો રંગનું છે, પીળા રંગનું છે. ઇટ ઇઝ નોટ સ્ક્વેર. અને તે ચોરસ નથી. જો ફરી પાછું આવ્યું, ઇટ ઇઝ નોટ, તે નથી. ત્યારે વિચારવું પડે. જો તે છે તો સાચો જવાબ, તે નથી તો એના માટે આપણી પાસે બે ઓપ્શન હશે, તેમાં એક ખોટું હશે, તે આવશે. ઓકે, તો ઇટ ઇઝ નોટ સ્ક્વેર, તે ચોરસ નથી. તો કેવું છે? રાઉન્ડ છે. આગળ ફરીથી કાઇટ્સ વાળું આપ્યું છે, એક્ઝામ્પલ હતું છતાં આપણે લઈએ છીએ કે ધીસ ઇઝ એ કાઇટ. તે શું છે? તો પતંગ છે. ઇટ ઇઝ રેડ. તે કેવી છે? રેડ છે, લાલ છે. કલર્સ આવી ગયો. અને હવે આવશે શેપ. ઇટ ઇઝ સ્ક્વેર. જો ત્યાં આપણે એક્ઝામ્પલની અંદર જોયું હતું અને હવે અહીંયા પણ જોઈએ છે, તો અહીંયા સ્ક્વેર એવું આપણે લખીએ છીએ. ત્યાં બિગ માટે આપ્યું હતું કે ઇટ ઇઝ નોટ બિગ, બરાબર છે, તે મોટી નથી. અહીંયા આપણે શાની વાત કરીએ છીએ? તો સ્ક્વેર, આકારની વાત કરીએ છીએ કે ઇટ ઇઝ સ્ક્વેર, તે ચોરસ છે. આમ આપણે એક્ટિવિટી જોઈ. આ દરેકે દરેક એક્ટિવિટી તમે ખૂબ સરસ રીતે જોઈ છે, જાણી છે. તો એનો આપણે અભ્યાસ કરશું. વિડીયોનો તમે અભ્યાસ કરજો. એકવાર નહીં, બે એક વાર જોવાનો પ્રયત્ન કરજો. દરેક એક્ટિવિટી રિપીટ કરીને જોવાની, તો ખૂબ સરસ રીતે ખ્યાલ આવશે. છતાં પણ કંઈ સમજ ન પડે તો આપ મને મેસેજ કે કોલ કરી શકો છો. અને અભ્યાસ કરજો, પરીક્ષા માટે ખૂબ લાભદાયી થશે. ત્યારબાદ આપણે સ્વાધ્યાય પોથી પણ ભરીશું અને અન્ય પ્રેક્ટિસ પણ કરવાના છીએ. તો નવા એકમ સાથે મળીએ. ત્યાં સુધી આપ સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ.